હેલો મિત્રો, શેરબજારની વાતોમાં કે શેરબજારમાં મિત્રો ગજબનો વોલ્યુમ અને ગજબનો ટ્રેડ થઈ ગયા છે. તમે જોયું છે કે નિફ્ટી અને સેન્સેક્સ હાઈ બનાવી રહ્યા છે. કાલે પણ હાઈ બનાવી અને ગજબનું રિટર્ન કંપનીઓ આપે છે. હવે એક આપણે કંપનીની વાત કરવી છે, મોતી સન્સ જ્વેલર્સ. હમણાં આઈપીઓ આવ્યો હતો મહિના પહેલાં. 55 રૂપિયા ઉપર શેર આઈપીઓમાં આવ્યો હતો. આઈપીઓ મોટા ભાગને કોઈને લાગ્યો નહોતો, પરંતુ એ આઈપીઓ 88 રૂપિયા ઉપર ખુલ્યો હતો. મિત્રો, એના પછી કંપનીએ પાછો વળીને જોયો નથી. જે લોકોએ 88 રૂપિયામાં ખરીદ્યો છે બજારમાંથી, અત્યારે 228 રૂપિયા ને 70 પૈસા. ત્રણ ઘણા પૈસા આઈપીઓ ખુલ્યા ત્યારથી થયા છે અને 5 ઘણા પૈસા એની પ્રાઇસ બાંધથી થયા છે. મિત્રો, આ કંપની રાજસ્થાનની કંપની છે, જ્વેલરી સેગમેન્ટમાં કામ કરે છે અને રાજસ્થાનમાં એનો એક મોટો શોરૂમ છે. પોતે કંપનીની માલિકીનો 3 માળનું મોટું બિલ્ડિંગ છે અને રાજસ્થાનની જે જ્વેલરી છે, ટોટલ જ્વેલરી કંપની બનાવે છે. આઈપીઓ પછી માર્કેટ કેપમાં 66% પ્રમોટરો પાસે છે, 7% એફઆઈસી પાસે છે અને 26% પબ્લિક પાસે છે અને 0.2% મ્યુચ્યુઅલ ફંડો પાસે છે. મિત્રો, ગજબની કંપની છે અને આ જો કંપની નીચામાં આવે તો તમારે આ શેરમાં હોલ્ડિંગ કરવું જોઈએ. કંપનીનું માર્કેટ કેપ છે 2251. નાનામાં નાની કંપની છે. આ કંપની 88 રૂપિયાનો ભાવ હતો, ત્યારે કંપની 600-700 રૂપિયા માર્કેટ કેપ હતો. માર્કેટ કેપ 3 ઘણો કર્યો છે. એવા ઘણા શેરો છે. કોચિન શિપયાર્ડ હમણાં સ્ટોક સ્પ્લિટ કર્યો, જે ફેસ વેલ્યુ 10 રૂપિયા હતી, એ 5 કરી. એની કિંમત જે 1600 ઉપર ગયો હતો એ 800થી અને 800થી એ 2 દિવસથી ઘટે છે. 753 રૂપિયા આવ્યો છે. મિત્રો, હવે ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. કોચિન શિપયાર્ડ કોચિન બંદર ઉપર શિપ બનાવવાનું કામ કરે અને આ પણ ઘટાય જો 750-700માં આ કંપની પોર્ટફોલિયોમાં રખવાય. 12 મહિનામાં પૈસા ડબલ કરે એવી કંપની. હવે આપણે કેટલીક નાની બેંકોની વાત કરીએ કે બેંક ઓફ મહારાષ્ટ્ર 42 રૂપિયાનો શેર, માર્કેટ કેપ 29,577, ફેસ વેલ્યુ 10. મિત્રો, ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય એવી કંપની પહેલી પસંદ કરવી. એનું કારણ છે કે ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય તો ભવિષ્યમાં તમને સ્પિરિટનો લાભ મળે. મિત્રો, તમારા શેર તમે લીધેલા હોય અને જો સ્પિરિટમાં 1 રૂપિયો ફેસ વેલ્યુ કરે 10ની, તો તમારા 10 ગણા શેર થાય અને ફેસ વેલ્યુ 5 રૂપિયા કરે તો તમારા ડબલ શેર થાય. મિત્રો, અને એની બુક વેલ્યુ છે 1855, હાઈ 42 રૂપિયા થયેલો છે અને લો 16 રૂપિયા 90 પૈસા છે. કંપની ડિવિડન્ડ પણ આપે છે. 3 વર્ષમાં 300% રિટર્ન આપ્યું છે. ભારત સરકારની કંપની છે. હવે મિત્રો, ભારત સરકારમાં સેબીનો એવો નિયમ છે કે પ્રમોટર વધારેમાં વધારે 75% હોલ્ડિંગ રાખી શકે, પણ ગવર્મેન્ટની ખૂબ મોટી ઘણી કંપનીઓમાં હોલ્ડિંગ 85%, 86%, 90% આવું હોલ્ડિંગ છે. મિત્રો, અને એ હોલ્ડિંગમાં એફઆઈએસ આપવાનું છે. સેલ ગવર્મેન્ટ કરવાની છે એમના શેર, અને એમાં પણ તમે લાભ લઈ શકો છો. અને જો એ ગવર્મેન્ટ જો એના શેરોનું સેલ કરતું હોય તો એમાં તમારે પણ રોકાણ કરવું જોઈએ. હવે એનું માર્કેટ કેપ છે મિત્રો 29,777. સરસ કંપની છે. હવે એના પછી છે કેનેરા બેંક. કેનેરા બેંક 339.40 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. માર્કેટ કેપ 61,570 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ બધી બેંકોની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. અને મિત્રો, 1 મહિનામાં 5%, 3 મહિનામાં 8.5%,
1 વર્ષમાં 40% અને 3 વર્ષમાં 350% રિટર્ન આપ્યું છે. ભારત સરકારનું હોલ્ડિંગ છે 62.93, FIC 891, DI 15% ને 95, એમાંથી 8% તો એક LICનું રોકાણ છે અને પબ્લિકનું રોકાણ 12% છે. સેન્ટ્રલ બેંક પણ ગજબનો સ્ટોક છે મિત્રો. તમે 39 તારીખે પૈસા ઉપર આ સેક્ટર થઈ ગયો છે. માર્કેટ કેપ 34,116 રૂપિયા છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. બુક વેલ્યુ 30 રૂપિયા ને 53 છે. હાઈ 46 રૂપિયાની 80 પૈસા થયો છે અને વોલ્યુમ એનું 2 કરોડનું દરરોજ વોલ્યુમ થાય. 32% લોકો